તો આપણે યુપીએસસીનું પેપર સોલ્યુશન જોઈ રહ્યા હતા. તો આજે આપણે સાયન્સ એન્ડ ટેકનોલોજીના જેટલા પણ ક્વેશ્ચન જે છે એને સોલ્વ કરવાની કોશિશ કરીશું. આજે સાયન્સ એન્ડ ટેકનોલોજીના જેટલા પણ ક્વેશ્ચન જોઈશું. તો આવનારી પરીક્ષાની બીજી જે બધી પરીક્ષાઓ છે તો એની અંદરથી એવી શક્યતા રહેલી છે કે આમાંથી બેઠા બેઠા પ્રશ્નો જે છે એ પૂછાઈ શકે. થોડા સમયમાં સ્પીપાનું પેપર આવવાનું છે તો સ્પીપામાં આમાંથી ઘણા બધા પ્રશ્ન બેઠા બેઠા પણ પૂછાઈ શકે. થોડા વર્ષો પહેલાં સ્પીપાવાળાએ જવું કરેલું હતું કે યુપીએસસીમાંથી બેઠા બેઠા અમુક પ્રશ્નો પૂછેલા હતા. તો એ સૌથી પહેલો પ્રશ્ન છે DER ડેર એટલે શું થાય? તો કે ડિસ્ટ્રીબ્યુટિવ એનર્જી રિસોર્સિસ. ડિસ્ટ્રીબ્યુટિવ એનર્જી રિસોર્સિસ જે છે તો આમાંથી કયા જે છે આ ચાર આપેલા છે, આ ચારમાંથી કયા DER ડેર ડિસ્ટ્રીબ્યુટિવ એનર્જી રિસોર્સિસ છે? આનો મતલબ પહેલાં શું થાય એ સમજો. તો આ એક પ્રકારની એવી સિસ્ટમ હોય છે કે જ્યાંથી એનર્જી એટલે કે ઉર્જા જે છે એ ડિસ્ટ્રીબ્યુટ થતી હોય, કે જ્યાંથી એની વહેંચણી થતી હોય, મુખ્યત્વે જે છે ને આ DER ડેર ડિસ્ટ્રીબ્યુટિવ એનર્જી રિસોર્સિસ એ જ્યાં વીજળીની કન્ઝમ્પશન થતી હોય, જ્યાં એનો વપરાશ થતો હોય ને એની નજીક, એની આજુબાજુમાં જોવા મળતી હોય છે. મોસ્ટ ટાઈમથી તમે આ આખું યાદ રાખવાનું હોય તો શું યાદ રાખો? ડિસ્ટ્રીબ્યુટિવ એનર્જી રિસોર્સિસ એટલે શું? તો કે સ્ટોરેજ, બેટરી જે છે એ શું કરવામાં આવે? તો કે બેટરીની અંદર ઇલેક્ટ્રિસિટી, વીજળી, ઉર્જા, એનર્જી જે છે એ સ્ટોર કરવામાં આવે. તો બેટરી જે છે ને એ એક રીતે ડિસ્ટ્રીબ્યુટિવ એનર્જી રિસોર્સિસ છે. ફોર એક્ઝામ્પલ સમજો કે આ સોલાર પેનલ છે. સોલાર એનર્જી, સૌર ઉર્જા અંતર્ગત વીજળી બની. હવે વીજળી જે છે એ બેટરીમાં સ્ટોર કરી દીધી, અને હવે બેટરીમાંથી જે છે એ બધે ઘરમાં ને એ બધે મોકલવામાં આવશે. તો બેટરીએ શું કામ કર્યું? એનર્જીને ડિસ્ટ્રીબ્યુટ કરવાનું, અલગ અલગ જગ્યાએ, બરાબર. તો આને કહેવાય એનર્જી DER ડિસ્ટ્રીબ્યુટિવ એનર્જી રિસોર્સિસ. ઉર્જાને અલગ અલગ જગ્યાએ વિભાજન કરવાનું, ડિસ્ટ્રીબ્યુટ કરવાનું જે કામ કરે એ. મુખ્યત્વે એમાં શું આવે? તો કે બેટરી આવે, તો કે હા બેટરી આવે. બાયોગેસ જનરેટર આવે, તો કે હા એ પણ આવે. ફ્યુલ સેલ આવે, એ પણ આવે. રૂફટોપ સોલાર ફોટોવોલ્ટિક યુનિટ્સ આવે, તો એ પણ આવે. બધા જે છે આવે. ઇન શોર્ટ તમારે કોન્સેપ્ટ યાદ રાખવાનો છે કે જે વીજળીને ડિસ્ટ્રીબ્યુટ કરવા માટે, વહેંચણી કરવા માટે જે વપરાય એ આને કહેવાય. આની જેવો એક બીજો કોન્સેપ્ટ આવતો હોય છે ડિસ્કોમ્સ એટલે કે ડિસ્ટ્રીબ્યુટિવ કંપનીઝ. ડિસ્કોમ એટલે ડિસ્ટ્રીબ્યુટિવ કંપનીઝ. તો જે મેઇન જે હોય, બરાબર, વીજળી જે બનતી હોય વીજળી, તો વીજળીને વહેંચવા માટે અલગ અલગ ડિસ્ટ્રીબ્યુટિવ કંપનીઝ હોય. આપણે ગુજરાતમાં જોઈએ તો ગુજરાતમાં સરકારી ડિસ્ટ્રીબ્યુટિવ કંપનીઝ ડિસ્કોમ કઈ છે? તો કે PGVCL પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ, UGVCL, MGVCL, DGVCL, આ બધી કઈ છે? આ બધી ડિસ્કોમ છે, ડિસ્ટ્રીબ્યુટિવ કંપનીઝ છે. પણ આ બધી કેવી છે? સરકારી ડિસ્કોમ્સ છે. આની સિવાય પ્રાઇવેટ ડિસ્કોમ્સ પણ હોઈ શકે, જેમ કે ટોરેન્ટ છે, અદાણી પાવર છે, ટાટા પાવર છે, એ બધા, બરાબર. તો આ ડિસ્કોમ્સ હોય છે. થોડા સમય પહેલાં આ મુદ્દો ખૂબ એટલા માટે પણ ચર્ચામાં હતો કે જે ડિસ્કોમ્સ જે છે એ ખૂબ જ ફડચામાં ચાલે છે, ખૂબ જ દેણામાં ચાલે છે. એમની ઉપર લોસ જે છે અથવા દેણું જે છે એ વધી ગયું છે, લોન ને બધું વધી ગયું છે, હવે ચૂકતે કરી શકે એમ નથી. ટૂંકમાં આ બધા કોન્સેપ્ટ તમારે યાદ રાખવાના. આગળનો પ્રશ્ન વોટર વેપર, પાણીની વરાળના સંબંધમાં છે. જિયોગ્રાફી સાથે પણ આ ટોપિક જે છે એ જોવા મળે છે અને સાયન્સ સાથે પણ બેયમાં સંબંધિત છે. વોટર વેપર એટલે શું થાય? તો કે પાણીની વરાળ. પહેલો બે વિધાન આપેલા છે. પહેલું વિધાન એવું કહે છે કે પાણીની વરાળ એ ગેસ એટલે કે વાયુમાં હોય છે. તો એ તો સાચી વાત, જોઈને જ ખબર પડી જાય. ગેસમાં જોઈ છે વરાળ બહાર નીકળતી હોય, બરાબર. પાણીને ગરમ કરવા મૂક્યું અને એમાંથી જે વરાળ નીકળે એને તો આપણે વોટર વેપર કહીએ ને, તો એ ગેસમાં હોય છે, તો કે આ હોય છે. અને આનું જે પ્રમાણ જે છે એ એલ્ટિટ્યૂડ, ઊંચાઈ ઉપર જેમ જેમ જતા જઈએ એમ એનું પ્રમાણ જે છે એ ઘટતું છે. તો એ વાત બિલકુલ સાચી છે. તમે એટલું યાદ રાખો કે ગરમી, તડકો, ઊંચું તાપમાન અને વેપર એટલે કે વરાળ, આ બંને મિત્ર છે. બંને હારે જોવા મળે. મતલબ કે જ્યાં વધુ ગરમી હશે ત્યાં વરાળની શક્યતા વધુ હોય, કારણ કે ગરમી હશે, ગરમ થશે તો જ તો વરાળ બનશે ને. એમની વરાળ ક્યાંથી બની જશે? ઢોસાનું ઉદાહરણ લો. ઢોસાનો બહુ મોટો કાળા કલરનો તવો હોય, ત્યાં ઢોસા બનતા હોય, બરાબર. તો ઢોસાના તવા ઉપર જેવું એ પાણીના ટપકા નાખે છે, 1-2, બરાબર, તરત જ છૂમ કરતો અવાજ આવે છે અને પાણીના ટપકા ઉડી જાય છે. કેમ? કારણ કે તાત્કાલિક વરાળ જે છે એ બની જાય છે. ઇન શોર્ટ તમે શું યાદ રાખો કે વોટર વેપર, પાણીની વરાળ, એની મિત્રતા કોની સાથે છે? તો કે ઊંચા તાપમાન સાથે, હાઈ ટેમ્પરેચર સાથે, ગરમી સાથે અને તડકા સાથે. જ્યાં વધુ ગરમી, જ્યાં વધુ તાપમાન, જ્યાં વધુ તડકો જોવા મળશે ત્યાં વોટર વેપર જોવા મળશે. ઠંડુ હશે, જ્યાં ઠંડી વસ્તુ હશે ત્યાં તો વોટર વેપર એટલી બધી જોવા જ નહીં મળે, બરાબર. આ કોન્સેપ્ટ મેં તમને એટલા માટે સમજાવ્યો કારણ કે બીજી વાર વિધાનની અંદર એવો પણ પૂછી લેશે કે આપણે વાત કરીએ કે જે ઇક્વેટર જે છે, વિષુવવૃત્તની આજુબાજુ વોટર વેપરનું પ્રમાણ જે છે એ વધુ જોવા મળે છે. તો વિધાન સાચું પડશે. બીજો એવો પ્રશ્ન પૂછી લેશે કે આ વોટર વેપર જે છે એ માત્ર એ જે છે
એનો તાપમાન સાથે સીધો સંબંધ છે, તો એ વિધાન પણ સાચું પડી જશે, બરાબર. તો આ કોન્સેપ્ટ તમને ખબર હોવી જોઈએ. તો પહેલું સાચું છે. બીજું જોઈએ કે ઇટ્સ પર્સન્ટેજ ઇઝ મેક્સિમમ એટ પોલ, એટલે કે ધ્રુવો ઉપર એનું પ્રમાણ જે છે ને એ ખૂબ ઊંચું હોય છે. મેં તમને હવે આટલું સમજાવી દીધું તો ખબર પડી જાય તમને કે ધ્રુવોમાં તો અહીંયા એનું પ્રમાણ કેવું સૌથી વધુ હશે, તો કે ના સૌથી વધુ નહીં, સૌથી ઓછું હશે. કારણ કે આ વોટર વેપર પાણીની વરાળ જે છે ક્યાં જોવા મળે? જ્યાં વધુ તડકો હોય, જ્યાં વધુ તાપમાન, જ્યાં વધુ ઊંચું તાપમાન હોય અહીંયા. તો આપણે અહીંયા વાત કરીએ, આ પૃથ્વી છે, બરાબર, વચ્ચેથી નીકળે ઇક્વેટર એટલે કે વિષુવવૃત્ત છે, અને અહીંયા આ જે આ ઉપરનું રહ્યું એ કર્કવૃત્ત છે, અને આ જે છે એ મકરવૃત્ત છે. આ એરિયા જે છે, આ એરિયાની અંદર સૌથી વધુ તડકો પડે છે. આ એરિયાની અંદર સૌથી વધુ તડકો પડે. તો આ એરિયાની અંદર સૌથી વધુ તડકો પડે કારણ કે અહીંયા સૂર્યના કિરણો સીધા પડે છે. તો સૌથી વધુ વોટર વેપર ક્યાં જોવા મળે? ઇક્વેટરની ઉપર જોવા મળે, નહીં કે અહીંયા. ધ્રુવો તો અહીંયા આ ઉત્તર ધ્રુવ છે અને આ દક્ષિણ ધ્રુવ છે. ઉત્તર ધ્રુવ એટલે આર્કટિક અને દક્ષિણ ધ્રુવ એટલે એન્ટાર્કટિક. તો અહીંયા તો જોવા મળવાનું નથી ને. અહીંયા તો સૌથી ઓછી વોટર વેપર જે છે જોવા મળશે. બાકી હજી ખબર ન પડી હોય, જિયોગ્રાફીના ડિટેલમાં લેક્ચર બનાવેલા છે, જોઈ લેજો, ખ્યાલ આવી જાય. હવે અહીંયા હું તમને બીજો કોન્સેપ્ટ કહું, સમજો. તમને કાંઈ ખબર નથી તો પણ તમે આનો જવાબ જે છે એ આપી શકો. કઈ રીતે? કાંઈ જ ખબર નથી. પહેલું વિધાન જુઓ કે વોટર વેપર એટલે કે પાણીની વરાળની વાત કરે છે, અને પહેલું વિધાન શું કહે છે કે ગેસ છે અને એલ્ટિટ્યૂડ એટલે કે ઊંચાઈ વધતા એનું પ્રમાણ ઘટતું જાય છે. પહેલાં મેં એવું કહે છે કે ઊંચાઈ વધતા એનું પ્રમાણ ઘટતું જાય છે, અને બીજું વિધાન એવું કહે છે કે પોલ ધ્રુવો ઉપર એ મેક્સિમમ પ્રમાણમાં હોય છે. બંને વિધાનો પોતાનામાં કોન્ટ્રાડિક્શન છે. બંને વિધાનો જે છે એ કે પોતાનામાં જ કોન્ટ્રાડિક્શન છે. કારણ કે ધ્રુવો ક્યાં છે? તો કે ધ્રુવો ઊંચાઈ ઉપર આવેલા છે. અહીંયા એમ કહે છે કે ધ્રુવોમાં એ મેક્સિમમ હોય છે, અને અહીંયા એમ કહે છે કે ઊંચાઈ જેમ જેમ વધતી જાય ને એમ એનું પ્રમાણ ઘટતું જાય. અહીંયા આપણને એ તો ખબર પડી જાય કે ભાઈ બોથ, આ તો જવાબ આવશે જ નહીં, આ ક્યારેય આવશે નહીં. તો આવી રીતે એલિમિનેશન ટેકનિકનો ઉપયોગ કરી શકો. મેં તમને ટૂંકા કહી દીધા મારા એ વિડીયોની અંદર પણ મેં સમજાવેલું છે કે ઘણી બધી વાર આ જે સ્ટેટમેન્ટ જે છે, સ્ટેટમેન્ટ ઇન સેલ્ફ ઇઝ ગિવન કોન્ટ્રાડિક્ટરી, પોતાનામાં જ વિરોધાભાસ જે છે આપેલો હોય છે. 2-3 વિધાન આપેલો હોય તો એ આપસમાં જ વિરોધાભાસ દર્શાવતો હોય. અહીંયા બે સ્ટેટમેન્ટ વિરોધાભાસ છે, કાં પહેલું સાચું હોય કાં બીજું સાચું હોય. બે તો એકારે ક્યારેય સાચા ન પડી શકે. તો આવી ટેકનિકનો પણ ઉપયોગ કરી શકાય. આગળનો પ્રશ્ન છે કે ફીડ સ્ટોક ફોર પ્રોડ્યુસિંગ સસ્ટેનેબલ એવિએશન ફ્યુલ. એવિએશન ફ્યુલ એટલે કે બળતણ, આ હવામાં ઉડતા જે વિમાનને એ બધા હોય એ બધા માટેનું બળતણ. તો એ બધાને બળતણ બનાવવા માટે જે છે સસ્ટેનેબલ ફ્યુલ બનાવવામાં આવે છે. અને આ સસ્ટેનેબલ ફ્યુલમાં આમાંથી કઈ કઈ વસ્તુ જે છે એ ઉપયોગ બની શકે? ઇન શોર્ટ એવું કહે છે કે સસ્ટેનેબલ એવિએશન ફ્યુલ બનાવવું હોય તો આમાંથી કોણ કોણ વાપરી શકે? તમને ખ્યાલ હશે કે અત્યારે બાયોડીઝલ આવે છે, અને પેટ્રોલની અંદર પણ આપણે ઇથેનોલ જે છે એને બ્લેન્ડિંગ કરીએ છીએ, ઇથેનોલને ઓગળીએ છીએ. 10% ઇથેનોલ ઓગળી દઈએ, 20% ઇથેનોલ ઓગળી દઈએ. તો આવી રીતે કરીએ તો શું થાય કે ભાઈ એટલું પેટ્રોલ ઓછું વપરાય, અને આ ફ્યુલ કેવું બને? સસ્ટેનેબલ બને. કારણ કે આ ફ્યુલ જે છે, બળતણ, પેટ્રોલ ને ડીઝલ ને આ બધી વસ્તુ એ તો કેવું છે, એ ફોસિલ ફ્યુલ છે. એકને એક દિવસ જે છે એ ખતમ થઈ જવાના છે. જમીનમાંથી કાઢવી છે તો એના સ્ત્રોતો મર્યાદિત છે, એક દિવસ ખતમ થઈ જશે. તો એટલે વાત કરી કે ભાઈ સસ્ટેનેબલ, ટકાઉ અત્યારે ઓછું વાપરવી, જેના કારણે આવનારી પેઢી પણ વાપરીએ. કે બધું હવે આપણે જ વાપરી નાખશું તો કે આવનારી પેઢી શું વાપરશે? એટલે તો કે એગ્રીકલ્ચર રેસિડ્યુ જે છે એમાંથી એવિએશન ફ્યુલ બની શકે, એમાંથી આવું ફ્યુલ બની શકે? તો કે હા, બની જ શકે ને. તમને ખ્યાલ હશે કે આ જે શેરડીનો કચરો હોય, શેરડીનો કચરો, એમાંથી ઇથેનોલ બનતા હોય છે, બરાબર. એસ્પાયરન્ટ વેબ સિરીઝ જોઈ હોય તો એમાં ઇથેનોલ પ્લાન્ટની વાત કરવામાં આવે છે, બરાબર. ઇન શોર્ટ ન ખબર હોય તો અત્યારે એટલું યાદ રાખો કે આજે બટેકામાંથી એ બની જાય, જ્યાં સ્ટાર્ચનું પ્રમાણ હોય, સ્ટાર્ચનું પ્રમાણ એની અંદરથી જે છે બની શકે. તો શેરડીનું ઓલું હોય કચરો, અથવા આખી શેરડી, એમાંથી પણ ઇથેનોલ બની શકે. તો એગ્રીકલ્ચર રેસિડ્યુમાંથી બની જાય. કોર્ન ગ્રેઇન, આજે મકાઈના દાણામાંથી બની શકે? તો કે હા, એમાંથી બની શકે. વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ સ્લજ એટલે કે જે કાદવ જેવી વસ્તુ હોય, એ વેસ્ટ વોટર, ખરાબ પાણી હોય, ગંદુ પાણી હોય, એને ટ્રીટમેન્ટ કરી અને હરખું કરીને એમાંથી જે કચરો કાદવ નીકળે, સ્લજ, એમાંથી બની શકે? તો કે હા, એમાંથી બની શકે. વુડ મિલ વેસ્ટ, શું કહેવાય, લાકડાની જે મિલ હોય, લાકડા વહોરવાની મિલ, લાકડાની મિલ, એના વેસ્ટ કચરામાંથી બની શકે. ઇન શોર્ટ બધામાંથી બની શકે. આ બધામાંથી જે છે એ ફ્યુલ જે છે એ બની શકતું હોય છે. બધા જવાબ આવશે. આગળનો પ્રશ્ન મેટાવર્સ ઉપર પૂછેલો છે. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. મોસ્ટ આઈએમપી, મારા મતે આ ક્વેશ્ચન મોસ્ટ આઈએમપી છે. ઘણા બધા લોકોને તો એ જ ખબર નહીં હોય મેટાવર્સ એટલે શું. મેટાવર્સ ઉપર ઓલરેડી મેં એક અલગ વિડીયો જે છે એ બનાવી દીધેલો છે. મેટાવર્સ શું છે એ હું તમને અહીંયા ફરીથી સમજાવું. મેટાવર્સ જે છે ને એ એક રીતની વર્ચ્યુઅલ વર્લ્ડ, કાલ્પનિક દુનિયા છે. કાલ્પનિક દુનિયા. મેટાવર્સમાં શું આવે? તો કે એક રીતની કાલ્પનિક દુનિયા છે. અહીંયા તમે આ જે ફોટો જોઈ શકો છો ને, આ બધા ફોટા એ મેટાવર્સના છે. મેટાવર્સની અંદર શું કરવામાં આવે એ તમે સમજો. મેટાવર્સ જે છે ને એ અહીંયા હું તમને ચલો એક બીજો સીન પણ કહું. એસ્પાયરન્ટ વેબ સિરીઝ જે છે ને, એસ્પાયરન્ટ વેબ સિરીઝ, એની અંદર એક સીન બતાવવામાં આવે છે કે બધા ઓલા ત્રણેય મિત્રો જે છે ને એ હારે ચા પીતા હોય એવું એ ત્રણેય પોતપોતાની અલગ અલગ શહેરમાં, અલગ અલગ ઓફિસમાં હોય છે, અને અહીંયા એક હારે ચા પીતા હોય ને એવું કરવામાં આવે છે. હવે કઈ રીતે થાય એ હું તમને અહીંયા સમજું. મેટાવર્સ એક રીતની વર્ચ્યુઅલ વર્લ્ડ એટલે કે કાલ્પનિક દુનિયા છે. તમે એ દુનિયાની અંદર જતા રહ્યો હોય ને એવું લાગે. આ શું છે આખું વસ્તુ સમજો. આ જે આંખોમાં દેખાય,
આ VR અને વર્ચ્યુઅલ રિયાલિટી ગોગલ્સ કહેવાય. VR વર્ચ્યુઅલ આ તમારે પહેરી લેવાનું. કાનની અંદર જે છે એ પણ એક અલગ પહેરવાની વસ્તુ આવે. પછી વાત કરીએ હાથની અંદર રીતે તમને એક રોબોટ જેવું અથવા એક કી દબાવવાની વસ્તુ જે છે એ આપી દે, બરાબર, કે જ્યાંથી તમે હલી ચલી શકો, હરી ફરી શકો ને એવું હાથમાં તમને એવું આપી દે. અને આ આપી દે આંખે પહેરવાનું. જેવું તમે આંખમાં આવડું પહેરી લો ને એટલે તમને એવું લાગે કે તમે અલગ જ દુનિયામાં જતા રહ્યો. ફોર એક્ઝામ્પલ અહીંયા આપણે સમજીએ કે ભાઈ એસ્પાયરન્ટ વેબ સિરીઝ જે છે તો એમાં 3 મિત્રો હોય છે. ત્રણેય મિત્રો દિલ્હીની અંદર હારે ભણતા હોય છે, પરંતુ હાલ અલગ અલગ શહેરમાં છે. માની લો કે એક અમેરિકામાં છે, એક આફ્રિકામાં છે અને એક એશિયામાં છે, આપણે એવું માની લઈએ, બરાબર. હવે ત્રણેય એક હારે ચા પીવે છે ગુજરાતની અંદર, અમદાવાદની અંદર, એવું આપણે બતાવવું છે. તો એ આ મેટાવર્સથી કઈ રીતે થઈ શકે? તો ત્રણેય જે છે ને એ આવું આંખમાં પહેરવાનું રહ્યું ને એ પહેરી લે. આંખમાં પહેરવાનું જે છે એ પહેરી લે. જેવું આંખમાં પહેરવાનું પહેરી લે ને એટલે એની અંદર મેટાવર્સની અંદર શું હોય કે એમનો ડિજિટલ અવતાર હોય. જેમ કે હું હાર્દિક છું, બરાબર, તો ડિજિટલ મેટાવર્સની અંદર શું હોય, મારો ખુદનો અવતાર હોય. મારી જેવા દેખાતો માણસ એની અંદર હોય, મારી જેવો દેખાતો માણસ હોય. અને એને હું ચાહું તો હલાવી શકું, ડલાવી શકું, આગળ લઈ જઈ શકું, પાછળ એ બધી જગ્યાએ જે છે એ લઈ જઈ શકું, બરાબર. ઇન શોર્ટ, હું હાર્દિક છું, હું માણસ છું. તો જેવો હું મેટાવર્સની અંદર એન્ટ્રી લઈશ ને તો મારો એક ડિજિટલ અવતાર જોવા મળે. શું જોવા મળે? ડિજિટલ અવતાર. એવી રીતે દરેક વ્યક્તિનો ડિજિટલ અવતાર એની અંદર જોવા મળે. પહેલી વસ્તુ આ ડિજિટલ અવતાર, એક કીવર્ડ યાદ રાખજો. મેઇન્સમાં લખવાનું આવે તો ડિજિટલ અવતાર કીવર્ડ આવવો જોઈએ. બીજી વસ્તુ, હવે તમે એની અંદર ભાઈ તમારો ડિજિટલ અવતાર છે, હવે એની અંદર જે છે ને એ સેટ બનાવેલો હોય, એક પ્રકારનો સેટ બનાવેલો હોય. કેવો સેટ બનાવેલો હોય? તો જે કોઈ પણ જગ્યા હોય ને એ જગ્યાનો આખો સેટ બનાવેલો હોય. ફોર એક્ઝામ્પલ સમજો કે અમદાવાદની અંદર ફોર એક્ઝામ્પલ સમજો કે તાજમહેલ, ચલો, તો તાજમહેલનો એની અંદર સેટ બનાવેલો હોય. એની અંદર એ પ્રકારનો સેટ બનાવેલો હોય કે તમને એવું લાગે કે તમે તાજમહેલમાં જ છો. કેમ? કારણ કે તમે આંખમાં પહેરેલું છે, હાથની અંદર તમે આ બધું પહેરેલું છે, અને એક તમે કાલ્પનિક દુનિયાની અંદર જતા રહ્યા છો. 3D 4D 5D એ બધાનો ઉપયોગ કરેલો હોય, અને આજે ઓગમેન્ટેડ રિયાલિટીનો ઉપયોગ કરેલો હોય, વર્ચ્યુઅલ રિયાલિટીનો ઉપયોગ કરેલો હોય, રિયલ ટાઈમ ડેટાનો એ બધાનો ઉપયોગ કરેલો હોય. તો તમને એવું લાગે કે ભાઈ તમે એ દુનિયાની અંદર જ પહોંચેલા છો, અને તમારા મિત્રોએ પણ આ જ પ્રકારનું પહેરેલું હોય. તમે એકબીજાને કનેક્ટેડ હોય, ઇન્ટરનેટથી કનેક્ટેડ હોય, અને એમને આ જ પહેરેલું હોય. એમના પણ ડિજિટલ અવતાર હોય. તો એ બધા એક સાથે આજુબાજુમાં જે છે એ હાલી શકતા હોય, બરાબર. એટલે તમને એવું લાગે કે ભાઈ તમે બાજુમાં છો. હકીકતમાં તમે હોય અલગ શહેરની અંદર, પરંતુ આ પહેર્યા પછી, આ જે આંખના જે ચશ્મા પહેર્યા એ પહેર્યા પછી તમે એક ડિજિટલ વર્ચ્યુઅલ દુનિયા વર્લ્ડની અંદર પહોંચી ગયા હોય, અને અહીંયા તમે એક સાથે હોય. એટલે તમને એવું લાગે કે ભાઈ એક સાથે છો, અને તમારે અહીંયા તમે હલનચલન ને એ બધું પણ કરી શકો. જેમ કે જો અહીંયા આ વિડીયોની અંદર આ પહેર્યા પછી જે છે એને આંખમાં કેવું દેખાતું હશે? તો આવી બધી વસ્તુ દેખાતી હશે. તો એને એવું લાગશે કે આ બધું એ જ કરે છે, બરાબર. આને જો આંખમાં પહેર્યા પછી આ બધું ઉડતું હોય એવું દેખાય, અહીંયા આ બધું ઉડતું હોય, આખી દુનિયાને એવું બધું દેખાય. તો આ આખો કોન્સેપ્ટ જે છે એ શું છે? એ ડિજિટલ રિયાલિટી, વર્ચ્યુઅલ રિયાલિટી. તો આ આખી વસ્તુ જે છે ને એને મેટાવર્સ કહેવામાં આવે. શું કહેવામાં આવે? મેટાવર્સ. તો મેટાવર્સ એક બહુ મોટું માર્કેટ છે, અને એવું માનવામાં આવે છે કે ભવિષ્યમાં હકીકતમાં આ જે વર્ચ્યુઅલ રિયાલિટી જે છે ને એ જ સાચી રિયાલિટી બની જશે. અથવા તો વ્યક્તિને ખબર જ નહીં પડે કે એ સાચી રિયાલિટી સાચી દુનિયામાં છે કે આ મેટાવર્સની દુનિયામાં છે, અથવા સાચું કયું ખોટું કયું એ પણ ખબર નહીં પડે. ઇન શોર્ટ, ચલો અહીંયા હવે હું તમને આનો એક બીજો ફાયદો કહી દઉં કે આમાં શું હોય કે મેટાવર્સથી હવે શું થઈ શકશે? તો હવે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જગ્યાએ જઈ શકે. અહીંયા બેઠા બેઠા તેને અમેરિકા જવું છે, યુરોપ જવું છે, કોઈ પણ જગ્યાએ જાય તો પોતાના ડિજિટલ અવતારને અહીંયા મોકલી દે. જો ડિજિટલ અવતાર જે છે એ આ પ્રકારનો અહીંયા જો આ દેખાય છે ને આ પ્રકારનો ડિજિટલ અવતાર જે છે એ જોવા મળતો હોય છે. તો આવી રીતના એના ડિજિટલ અવતાર જે છે એ જોવા મળતા હોય છે. તો અહીંયા બેઠા બેઠા એ જો અહીંયા એ ડિજિટલ અવતારની અંદર એ અહીંયા પહોંચી ગયો, અહીંયા આકાશની અંદર આ સ્નોફોલમાં અહીંયા પહોંચી ગયો એવું લાગતું હોય છે. ઇન શોર્ટ, હવે તમને ખ્યાલ આવી ગયો કે ભાઈ ડિજિટલ અવતાર, મેટાવર્સ, એની અંદર શું હોય? ઓગમેન્ટેડ રિયાલિટીનો, વર્ચ્યુઅલ રિયાલિટીનો એ બધાનો ઉપયોગ કર્યો. આંખમાં આ બધું પહેરવાનું એટલે તમને એવું લાગે કે ભાઈ તમે ઓરિજિનલમાં ત્યાં પહોંચી ગયા છો. તમે કોઈ બીજા વ્યક્તિને પણ મળી શકો. કેમ? કારણ કે એનો ડિજિટલ અવતાર પણ ત્યાં હાજર હોય. બે મોસ્ટ રિલેટેડ, મોસ્ટ જોરદારના એક્ઝામ્પલ હું તમને આપું છું. કેરળની અંદર એક છોકરી હતી, એના લગ્ન હતા. તો એના લગ્નની અંદર જે છે ને એના પિતાએ હાજરી આપી. પણ મોસ્ટ આઈએમપી વસ્તુ શું છે કે એના પિતા તો 2 વર્ષ પહેલાં જ તે કોવિડની અંદર મરી ગયા હતા. તમને એવું લાગે કે ભાઈ એના પિતા મરી ગયા હતા, તો એ એમને કઈ રીતે હાજરી આપી? એ હાજરી એટલા માટે આપી કારણ કે મેટાવર્સના માધ્યમથી કઈ રીતે? તો કે ભાઈ એ છોકરી હતી ને એને આ ચશ્માની બધું પહેરી લીધું, જે વર હતો એને પણ આ ચશ્માની બધું પહેરી લીધું, અને આ જે મેટાવર્સ હતું, મેટાવર્સની અંદર એ રીતનો સેટ બનાવી દીધો, અંદર એ રીતનું પ્લેટફોર્મ, એ રીતનો સેટ બનાવી દીધો લગ્નનો નહીં બધો. પંડિતજી હતા એને પણ આ પહેરી લીધું, અને એના જે પિતા હતા એના પિતાનો એક ડિજિટલ અવતાર બનાવી દીધો, અને એના પિતાએ જે છે અહીંયા હાજરી આપી. ઇન શોર્ટ, તમને ખ્યાલ આવી ગયો કે ભાઈ આ મેટાવર્સ કેટલું શક્તિશાળી વસ્તુ છે કે જે કોઈ પણ વ્યક્તિઓ મરી ગયા છે એને પણ પાછા લાવી શકાય છે. કઈ રીતે? સાચામાં તો ન લાવી શકાય, પરંતુ આ મેં પહેલાં જ કીધું કે આ તો એક રીતે ડિજિટલ વર્ચ્યુઅલ કાલ્પનિક દુનિયા છે, તો એની અંદર આ બધાને પણ પાછા લાવી શકાય છે.
તો આ એક મોસ્ટ આઈએમપી એક્ઝામ્પલ છે. ગમે ત્યારે તમને પૂછાઈ જાય કે ભાઈ અત્યારની દુનિયા વર્ચ્યુઅલ દુનિયા કઈ તરફ જઈ રહી છે અથવા ઇન્ટરનેટનો કેટલી હદે ઉપયોગ થઈ શકે છે, તો અહીંયા તમે આ એક્ઝામ્પલ જે છે એ આપી શકો છો કે ભાઈ આ મેટાવર્સ જે છે એના કેટલા ફાયદા છે, નાનો શું ઉપયોગ થાય. બરાબર, તો આ એક મોસ્ટ આઈએમપી એક્ઝામ્પલ એસે નિબંધ લખતા હોય તો એની અંદર તમે આ ઉદાહરણ ટાંકી શકો છો. બીજું મોસ્ટ આઈએમપી કે આ મેટાવર્સનો બીજો ફાયદો, સૌથી વધુ ફાયદો શું છે એ સમજો. બહુ મોટા બિલ્ડરને એ બધા લોકો છે તો એમને મોટી બિલ્ડિંગ કે એવું કંઈ બનાવવું છે તો એ તાત્કાલિક આ મેટાવર્સનો ઉપયોગ કરી શકે. માની લો કે કોઈ વ્યક્તિ જે છે આ બુર્જ ખલીફા જ છે, બરાબર, અથવા તો આપણે આ નિયોન સિટી બનાવવાનું છે, લાઇન સિટી બનાવવાનું છે, આપણે મતલબ સાઉદી અરેબિયાવાળાની બનાવે છે. ઘણી બધી વાર કેવું થાય કે માની લો કે કરોડો રૂપિયાનો ખર્ચો કર્યો, સિટી બનાવ્યા અને ઘણું બધું બનાવ્યું, પરંતુ એ કોસ્ટેડ સિટી બની ગયા, કોઈ અહીંયા રહેવા જ આવતું નથી, ભૂતિયા સિટી બની ગયા, તો શું થાય કે ભાઈ આખું ઇન્વેસ્ટમેન્ટ પાણીમાં ગયું. કેમ? કારણ કે ભાઈના પછી ખબર પડે કે ભાઈ આમાં તો આ લોચા હતા ને ઓલા લોચા હતા. તો આ મેટાવર્સ વર્ચ્યુઅલ રિયાલિટીના માધ્યમથી આપણે એ બન્યું, એની પહેલાં જ આપણે વર્ચ્યુઅલ રિયાલિટીમાં બનાવી નાખ્યું, મેટાવર્સની અંદર એને જે છે મેટાવર્સની અંદર બનાવી નાખ્યું, અને પછી આ માણસોના ડિજિટલ અવતારને નાખી દીધા, અને પછી પહેલાં જ ચેક કરી દીધું કે ભાઈના પછી કેવું લાગશે. તો ઇન શોર્ટ, બિલ્ડિંગની ટેકનોલોજીની અંદર, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટની અંદર મેટાવર્સનો જે છે એ અહમ ભૂમિકા રહેલી છે, કી રોલ જે છે એ રહેલો છે કે એના માધ્યમથી કોઈ પણ બિલ્ડિંગ, કોઈ પણ વસ્તુ જે છે એ બન્યું, એ બન્યા પહેલાં જ આપણે જાણી શકશું કે ભાઈ આ શું છે, ઓલું પહેલું. બરાબર, તો મેટાવર્સના અલગ અલગ ફાયદા છે. મેટાવર્સનો એક બીજો આપણે ફાયદો જોઈએ તો એ એજ્યુકેશનના ફિલ્ડની અંદર થઈ શકે, શિક્ષણના ફિલ્ડની અંદર. શિક્ષણ જે છે એ ખૂબ જ સારી રીતે રિયલ ટાઈમ અને રિયલ બાળકો એની ખાસ વ્યવસ્થિત ખૂબ જ સુંદર રીતે અનુભૂતિ કરી શકે ને એવી રીતે આપી શકીએ. કઈ રીતે સમજો. આજે ગ્રેવિટીનો રૂલ્સ જે છે તો એના અંતર્ગત શું છે કે ભાઈ ન્યૂટને સફરજનને નીચે પડતા જોયું, તો આને એના પછી જે છે ગ્રેવિટી એટલે કે ગુરુત્વાકર્ષણના નિયમો આપ્યા. તો બાળકોને વર્ચ્યુઅલ રિયાલિટીની મદદથી, મેટાવર્સની મદદથી આ આખી વસ્તુ ફીલ કરાવી શકે. કેવી રીતે? આ બાળક છે એને આવડું આ પહેરાવી દીધું અને આ હાથમાં રિમોટને, માઇકને એ બધી વસ્તુ જે છે આપી દીધી. તો એના અંતર્ગત એક એવું પ્લેટફોર્મ, એક પ્રકારની એવી રચનાનું આયોજન કરી શકે કે એમાં ન્યૂટનનો ડિજિટલ અવતાર હોય, બાજુમાં વૃક્ષને, સફરજનને એ બધું હોય, અને એ તમામ વસ્તુ એ જે જગ્યાનું બનાવી શકે. તો બાળકો શું કરે? બાળકો એ વર્ચ્યુઅલ વર્લ્ડની અંદર, દુનિયાની અંદર જતા રહે અને એને ફીલ કરી શકે કે ભાઈ ન્યૂટન અહીંયા બેઠો છે, ન્યૂટન એની બાજુમાં જ બેઠો છે અને સફરજન પડે છે ને એ બધી વસ્તુ. તો એજ્યુકેશનના ફિલ્ડની અંદર ઘણા જે અઘરા કોન્સેપ્ટ જે છે, જેમ કે યુરેનિયમના કોન્સેપ્ટ, અથવા તો જે ન્યુક્લિયર એનર્જીના કોન્સેપ્ટ, સનના કોન્સેપ્ટ, અથવા બ્રહ્માંડ, યુનિવર્સ, અવકાશના કોન્સેપ્ટ, તો એ બધા આવડું મેટાવર્સની અલગ ડિજિટલ વર્ચ્યુઅલ દુનિયાની અંદર જઈ અને ઓગમેન્ટેડ રિયાલિટીના માધ્યમથી એને ખૂબ જ સારી રીતે ફીલ કરી શકે છે અને સમજી શકે છે. તો એજ્યુકેશનમાં પણ આ એક રિવોલ્યુશન લાવી શકે છે. બીજું હવે આપણે વાત કરીએ તો આ જે છે એના કારણે વર્ચ્યુઅલ ઇવેન્ટ્સ અને વર્ચ્યુઅલ કોન્ફરન્સનું પણ આયોજન કરી શકે છે. બિઝનેસમેન લોકો, ઓર્ગેનાઇઝેશન લોકો એ પોતાની બિઝનેસ વર્ચ્યુઅલ ઇવેન્ટને એ બધાનું પણ આયોજન જે છે એ કરી શકે છે. એજ્યુકેશન અને ટ્રેનિંગમાં પણ આનો ખૂબ સારો ઉપયોગ થઈ શકે છે. કોઈને ટ્રેનિંગ આપવા માટે પણ આનો જે છે ઉપયોગ થઈ શકે છે. બીજી મોસ્ટ આઈએમપી વસ્તુ એન્ટરટેનમેન્ટ અને ગેમિંગની અંદર તો આનો ઉપયોગ થાય છે. જેમ કે આ પબજી જે છે, પબજીની આ બધી ગેમો, એમાં બધા 50-100 જણા એક હારે રમતા હોય, બરાબર, તો એમાં પણ બધા એકબીજા હારે સંવાદ ને એવું બધું કરી શકતા હોય, તો એમાં પણ પોતાનો એક અવતાર હોય. તો હવે તમે સમજો, અહીંયા તમે એવી રીતે પણ સમજી શકો કે પબજીમાં ને બધામાં જે ગેમમાં ને બધા લોકો જે ગેમ રમતા હોય એનું જ એડવાન્સ સ્વરૂપ, એનું જ એન્હાન્સ્ડ સ્વરૂપ, એનું જ ઓગમેન્ટેડ સ્વરૂપ જે છે ને એ મેટાવર્સ છે, બરાબર. કેમ કે એમાં પોતાનો ડિજિટલ અવતાર ને એ બધું હોય ને એ બધી વસ્તુ, બરાબર. તો એને આ મેટાવર્સ કહેવાય. ગેમિંગની અંદર અને એન્ટરટેનમેન્ટની અંદર પણ આ ખૂબ સારી ક્રાંતિ લાવી શકે છે. બીજી વસ્તુ આપણે વાત કરીએ કે આજે મેટાવર્સ ટેકનોલોજી જે છે એ હેલ્થ કેરની અંદર ખૂબ સારું કામ કરી શકે છે. હેલ્થ કેર અને થેરાપી, કોઈનું ઓપરેશન કે એવું કંઈ કરવાનું છે કે હેલ્થ કેર સર્વિસને એ બધી વસ્તુ છે, થેરાપી સેશન આપવાના છે, મેડિકલ ટ્રેનિંગ આપવાની છે, તો એની માટેનું સિમ્યુલેશનનું કામ કરી શકે છે. સિમ્યુલેશનનો મતલબ શું થાય? સિમ્યુલેશનનો મતલબ કે કોઈ વસ્તુ જે રિયલમાં થવાની છે ને એની પહેલાં આપણે એનું જે છે ટ્રેનિંગ લઈ લેવી, એનું જે છે એ પહેલાં ચેક કરી લેવું. તો કોઈ ઓપરેશન કરવાનું છે, બરાબર, તો પહેલાં મેટાવર્સની અંદર એનું ડિજિટલ અવતાર ને એ બધું બનાવી અને પહેલાં ચેક કરી લેવાય કે કઈ રીતે થઈ શકશે, બરાબર. આર્ટ એન્ડ ક્રિએટિવિટીની અંદર પણ આ કામ કરી શકાય છે. વર્ચ્યુઅલ ગેલેરીની રચના કરી શકાય છે. વર્ચ્યુઅલ ક્રિએટિવ પ્રોજેક્ટ, ડિજિટલ આર્ટ, આવી બધી વસ્તુ જે છે એ બનાવી શકાશે. રિસર્ચ માટે પણ આ ખૂબ સારું કામ કરશે. જો હું તમને એક બીજી વાત કહું, આપણે હમ્પી નામની જગ્યા જે છે, હમ્પી વર્લ્ડ હેરિટેજ સાઇટ છે, બરાબર. તો હમ્પીનું એક 3D મોડેલ તૈયાર કરવામાં આવેલું હતું. 3Dનું વર્ચ્યુઅલ આ મેટાવર્સ જેવું જે છે 3D વર્ચ્યુઅલ મોડેલ તૈયાર કરવામાં આવેલું હતું ASI દ્વારા. તો આના કારણે રિસર્ચર લોકો, સંશોધકો જે છે એને ફાયદો થશે. ટુરિસ્ટ લોકો, ટ્રાવેલર લોકોને પણ ફાયદો થશે. કઈ રીતે? કારણ કે એકવાર મેટાવર્સની દુનિયામાં આ ચશ્માની બધું પહેરી લીધું તો અહીંયા બેઠા બેઠા તે જોઈ શકશે કે ભાઈ હમ્પી કેવું દેખાય છે, એની ડિઝાઇન કેવી છે, અહીંયા કઈ વસ્તુ કઈ જગ્યાએ આવેલી છે. પોતે આ ચશ્મા પહેરીને પોતે એ જ જગ્યાએ પોતાનો ડિજિટલ અવતાર એ જ જગ્યાએ ઘૂમવા, ફરવા જતો રહ્યો છે, એની બાજુમાં જ છે, એવું ફીલ કરી શકશે. તો રિસર્ચર લોકો જે છે એમને પણ આ ઇતિહાસ ઉપર સંશોધન કરવાનું હોય, અમુક આર્ટિફેક્ટ્સને એ બધું જોવાનું હોય, તો અહીંયા જઈ અને જોઈ શકે કે આની રચના કેવી છે અને નાની બારીક વસ્તુ પણ જોઈ શકે છે. તો રિસર્ચમાં પણ આનો ખૂબ સારો ઉપયોગ થઈ શકે મેટાવર્સનો અને ઓગમેન્ટેડ રિયાલિટી.
હવે જો આ તો મેં તમને ફાયદા મેં તમને એટલા માટે કીધા કે આની ઉપર નિબંધ પણ પૂછાઈ શકે અને પ્રશ્ન પણ પૂછાઈ શકે. ઓલરેડી જીપીએસસી આની ઉપર 10-15 માર્કનો પ્રશ્ન પૂછેલો છે. આની ઉપર નિબંધ પણ પૂછાઈ શકે. તો નિબંધ પૂછાય તો ઘણી બધી વાર એવું થાય કે ભાઈ મેટાવર્સ જ ખબર નથી, તો નિબંધમાં લખું છું, તો નિબંધનું મેં તમને ઘણું બધું કન્ટેન્ટ આપી દીધું. આટલા બધા ઉદાહરણ લખો, આટલા બધા ટોપિક લખો, તો પણ તમારે જે છે એ 3-4 પાના તો આરામથી ભરાઈ જાય. બીજું તો હવે આ આટલું જ સારું છે, પણ એવું નથી. આના અમુક નુકસાન પણ છે. શું નુકસાન છે? થોડા સમય પહેલાં કેરળની અંદર એક કેસ આવેલો હતો કે એક છોકરી જે છે એણે એક ફરિયાદ નોંધાઈ કે મેટાવર્સની અંદર ડિજિટલ અવતારની અંદર એનું એબ્યુઝિંગ, એની છેડતી કરવામાં આવી, એની ઉપર રેપનો પ્રયાસ જે છે કરવામાં આવ્યો. બરાબર, તો આવું પણ થઈ શકતું હોય. આપણે આ ડિજિટલ દુનિયા બનાવી નાખી તો કંઈ બધું સારું જ છે, બધું ફાયદા જ છે એવું નથી. કારણ કે આની અંદર અમુક એન્ટી સોશિયલ એલિમેન્ટ્સ, અસામાજિક તત્વો પહોંચી જાય અને અહીંયા બીજાની છેડતી કરવાનું, એબ્યુઝિંગ કરવાનું, રેપ કરવાનું અને આડું બાજવાનું એવું બધું કામ કરી શકે. બરાબર, તો એ પણ રહેલું છે. તો આનું આ રીતનું જે છે નુકસાન પણ રહેલું છે. ચોર લોકો જે છે એ પણ આનો ખોટો ઉપયોગ કરી શકે છે. માની લો કે બેંક લૂંટવી છે, મની હાઇસ્ટ જેમ બેંક લૂંટવી છે, તો પહેલાં શું કરે કે આ મેટાવર્સની અંદર એનો ડિજિટલ અવતારને એ બધું બનાવી નાખે અને ડિજિટલ એનું આખું સ્ટ્રક્ચરને એ બધું તૈયાર કરી નાખે અને બેંકમાં શું છે, કઈ રીતે જશે એનું પહેલાં પ્લાનિંગ કરીએ કે તો આનો મતલબ ખોટો ઉપયોગ પણ થઈ શકે છે. બરાબર, તો આના નુકસાનમાં પણ તમે આ બધી વસ્તુ લખી શકો છો. બરાબર, કે અમુક એબ્યુઝનો મતલબ શું થાય? દુરુપયોગ કરો, ખરાબ ઉપયોગ કરો, છેડતી કરવી ને બધું. બરાબર, તો એ પણ થઈ શકે છે. તો મેટાવર્સ એટલે તમને ખ્યાલ આવી ગયો હશે કે આખો કોન્સેપ્ટ શું છે. હવે આપણે ક્વેશ્ચન જોઈએ. તો હવે ક્વેશ્ચન શું કહે છે? ક્વેશ્ચન એવું કહે છે કે નીચેનામાંથી કયું વર્ડ અથવા કયું ફ્રેઝિસ જે છે એ અહીંયા એક વર્ણન આપેલું છે કે આમાંથી આ જે વર્ણન કરેલું છે એ નીચેનામાંથી કયું હોઈ શકે? તો કે એન ઇન્ટરઓપરેબલ નેટવર્ક ઓફ 3D વર્ચ્યુઅલ વર્લ્ડ્સ. 3D વર્ચ્યુઅલ વર્લ્ડ એટલે કે કાલ્પનિક દુનિયા હોય, અને કાલ્પનિક દુનિયા કેવી હોય? તો કે ઇન્ટરઓપરેબલ એટલે કે તમે પણ એની અંદર ઓપરેટ કરી શકો, બીજા વ્યક્તિઓ એ પણ ઓપરેટ કરી શકે. મેં તમને પહેલાં જ કીધું કે આ બધાના ડિજિટલ અવતાર હોય, જે ઇન્ટરનેટથી એની સાથે જોડાયેલા હોય તો એના ડિજિટલ અવતાર હોય. અને એક્સેસ સાયમલ્ટેનિયસલી એક સાથે એનો ઉપયોગ કરી શકે. મિલિયન્સ ઓફ યુઝર એક સાથે એની અંદર જઈ શકે અને વર્ચ્યુઅલ આઇટમ્સ અને પ્રોપર્ટી જે છે એને એક્સેસ કરી શકે. તો આખી વાત કોની છે? આ મેટાવર્સની વાત કરે છે. ચલો, અહીંયા હું તમને એક બીજી વાત પણ કહી શકું. ફોર એક્ઝામ્પલ સમજો કે તમારો કોઈ મિત્ર છે, અમર નામનો તમારો મિત્ર છે, એ કેનેડામાં રહે છે. બરાબર, કેનેડાની અંદર એ પહોંચી ગયો છે એક શોપિંગ મોલની અંદર, અને શોપિંગ મોલની અંદર એને એક રિસ્ટ વોચ જોઈ અને તમને એ ગિફ્ટ આપવા માંગે છે. હવે તમને તો ખબર નથી કે એ રિસ્ટ વોચ કેવી છે, ઓલું પેલું. તો અમર એક કામ કરી શકે, ભવિષ્યની હું વાત કરું છું કે જ્યારે મેટાવર્સ બહુ એડવાન્સ થઈ જશે તો તમારે શું કરવાનું કે ભાઈ આમાં જો એ તમને કહે કે ભાઈ તમે આ મેટાવર્સની અંદર આપણે કનેક્ટ થઈ જઈએ, મેટાવર્સ નામના સોશિયલ મીડિયાની અંદર તું ઓલા ચશ્માની બધું પહેરી લે, અને તો મેટાવર્સની અંદર એ પ્લેટફોર્મ તૈયાર કરી નાખશે અહીંયાનું બધું વસ્તુ. તો કેનેડાની અંદર આ અમર બેઠો છે. બરાબર, અને અહીંયા તમે જે છે તમે એ પણ અહીંયા એ ચશ્મા એ બધું પહેરી લેશો. વર્ચ્યુઅલ રિયાલિટી, કાલ્પનિક દુનિયા અને મેટાવર્સની દુનિયાની અંદર જતા રહેશો. અમર પણ એની અંદર જતા રહેશે. અહીંયા અમરનું ડિજિટલ કેરેક્ટર હશે, ડિજિટલ અવતાર હશે, તમારો પણ ડિજિટલ અવતાર હશે. અને અહીંયા હવે અમર જે રિસ્ટ વોચ જોઈ રહ્યો છે, ઘડિયાળ જોઈ રહ્યો છે, તો એ જ તમે પણ જોઈ રહ્યા છો. ભાઈ તમે તમારા હાથમાં પહેરી અને જોઈ લે, અહીંયા પહેરીને ચેક કરી લેશો કે ભાઈ આ ઘડિયાળ લેવાય કે ન લેવાય, અથવા શર્ટ લેવાય કે ન લેવાય. બરાબર, તો આ એક રીતે મોસ્ટ એનહાન્સ્ડ રિયલ ટાઈમની અંદર, રિયાલિટીની અંદર કઈ રીતે લાગે ને શું લાગે ને એ બધું તમને ખ્યાલ આવી જશે. તો આ મોસ્ટ આઈએમપી ટોપિક છે. પ્રિલિમ્સ, મેઇન્સ બધાની અંદર આમાંથી પ્રશ્ન પૂછાઈ શકે. અને અત્યારે મેં તમને જે એક્ઝામ્પલ આપ્યા એ એક્ઝામ્પલ તમે નિબંધની અંદર ને બધાની અંદર લખો તો તમારે ઘણા સારા માર્ક મળે. આગળનો પ્રશ્ન પૂછેલો છે કે રડારનો ઉપયોગ જે છે એ નીચેનામાંથી કઈ જગ્યાએ થઈ શકે? તો એરક્રાફ્ટ, એરપોર્ટની અંદર પેસેન્જરો જે છે, પેસેન્જરો એ નાર્કોટિક્સ એટલે કે ડ્રગ્સ વગેરે લઈને જાય છે કે નથી જતા, કોઈ અસામાજિક તત્વો અથવા કોઈ આડી અવડી વસ્તુ લઈને જ જતા નહીં, દાણ ચોરી નથી કરતા ને, એ ચેક કરવા માટે થઈ શકે? તો કે આ થઈ શકે. મોનિટરિંગ ઓફ પ્રેસિપિટેશન, વરસાદ જે છે વરસાદ એનું મોનિટરિંગ અવલોકન કરવામાં થઈ શકે? તો કે આ થઈ શકે. એનિમલ માઇગ્રેશન, પ્રાણીઓનું સ્થળાંતર જે છે એનું ચેક કરવા માટે થઈ શકે કે ન થઈ શકે? તો કે હા થઈ શકે. આની પહેલાં મેં તમને કીધું કે સાયન્સની અંદર આવા જે ક્વેશ્ચન આપેલા હોય તો આ જનરલિસ્ટિક પ્રકારના હોય, જનરલી બધા વિધાન જે છે એ સાચા જ હોય. તમે થોડુંક વ્યવસ્થિત અવલોકન કરો તો ખ્યાલ આવી જાય. રડારનો ઉપયોગ કેવો હોય? તો એ તો બહુ વિશાળ ઉપયોગ હોય, સારો ઉપયોગ એ હોય, ખરાબ ઉપયોગ એ હોય. આપણે આની પહેલાંના આગળના ક્વેશ્ચનની અંદર મેટાવર્સમાં જોયું કે ભાઈ એનો ઉપયોગ કેવો છે? તો બધી જગ્યાએ થઈ શકે, બધા ફિલ્ડની અંદર. તમારે ક્યાં કરવો છે એ કહો કે ભાઈ એજ્યુકેશનમાં, હેલ્થમાં, આર્કિટેક્ચરની અંદર, ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અંદર જ્યાં કરવો અહીંયા થઈ શકે. સારો થઈ શકે, ખરાબ થઈ શકે. તો આ રડાર એ પણ સાયન્સનું એવું છે કે ભાઈ એરપોર્ટમાં નાર્કોટિક્સને આઈડેન્ટિફિકેશન કરવા થઈ શકે? તો કે આ થઈ શકે. પ્રેસિપિટેશન મોનિટરિંગ, વરસાદના અવલોકનમાં થઈ શકે? તો કે થઈ શકે. માઇગ્રેશન ઓફ એનિમલનું સ્થળાંતર એને ટ્રેક કરવા માટે થઈ શકે? તો કે થઈ શકે. બધામાં થઈ શકે. ત્રણેય સાચા છે. આગળનો ક્વેશ્ચન પૂછેલો છે કે 5th જનરેશન ફાઇટર એરક્રાફ્ટ નીચેનામાંથી કયું છે? મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે કે 5th જનરેશન ફાઇટર એરક્રાફ્ટ આવે એના અલગ અલગ પ્રકાર હોય. ફર્સ્ટ જનરેશન, સેકન્ડ, થર્ડ, ફોર્થ. અત્યાર સુધીનું સૌથી એડવાન્સ, મોસ્ટ ખતરનાક, એડવાન્સમાં એડવાન્સ લેવલનું એરક્રાફ્ટ હોય તો એ કયું છે? 5th જનરેશન એરક્રાફ્ટ છે. રાફેલ, મિગ અને તેજસ માર્ક 1 આમાંથી કયા જે છે એ 5th જનરેશન છે? આમાંથી એકેય નથી. ભારતમાં 5th જનરેશન ફાઇટર એરક્રાફ્ટ છે જ નહીં. ભારતમાં 5th જનરેશન ફાઇટર એરક્રાફ્ટ જ નથી. અમેરિકા પાસે જ છે. અમેરિકા પાસે એક રેપ્ટાઇલ કે એવું કંઈક
નામ છે, નામ એક્ઝેક્ટ મને અત્યારે યાદ નથી. એ જે છે એ 5th જનરેશન એરક્રાફ્ટ છે. ચાઇના અને રશિયા એ આની અંદર આગળ વધી રહ્યા છે. એમની પાસે છે કે નથી એ મને ખ્યાલ નથી, પરંતુ ટૂંકમાં આ 3 અમેરિકા પાસે છે એ તો ફાઇનલ છે. અમેરિકા પાસે 5th, અને ચાઇના અને રશિયા એ બે પાસે હશે. 99% તો નથી જ તે, અથવા તો એ બનાવવાની અંદર બહુ આગળ છે. બાકી બહુ દેશો પાસે છે નહીં. ભારત પાસે તો નથી જ તે. એટલે 5th જનરેશન ફાઇટર એરક્રાફ્ટ એ બહુ ખતરનાક વસ્તુ છે. બધા પાસે હોતી નથી. અમેરિકા માંડ બનાવે છે, બીજા હજી સ્ટ્રગલ કરે છે. તો આપણે તો હજી અહીંયા પહોંચ્યા નથી. તો આમાંથી એ કંઈ છે નહીં. આગળનો ક્વેશ્ચન પૂછેલો છે કે હાઇડ્રોજેલ જે છે, હાઇડ્રોજેલ એનો ઉપયોગ ક્યાં ક્યાં થઈ શકે? તો જનરલિસ્ટ પ્રકારનો છે, બરાબર. ક્યાં થઈ શકે? તો એ બધે થઈ શકે. ડ્રગ ડિલિવરી, પેશન્ટની અંદર ડ્રગ ડિલિવરીમાં થઈ શકે, તો કે આ થઈ શકે. મોબાઈલ એર કન્ડિશનિંગ સિસ્ટમમાં થઈ શકે, તો કે આ એમાં થઈ શકે. ઇન્ડસ્ટ્રીયલ લુબ્રિકેન્ટ જે છે એ બનાવવામાં થઈ શકે, તો કે આ થઈ શકે. મેં કીધું કે આ સાયન્સમાં આવા ક્વેશ્ચન હોય તો એ જનરલિસ્ટ પ્રકારના હોય, બધામાં એનો ઉપયોગ થઈ શકે. તો બધા સાચા છે. એક ખૂબ સારો ક્વેશ્ચન પૂછેલો છે કે હાઇડ્રોજન દ્વારા જે ગાડી ચાલતી હશે, ઇલેક્ટ્રિક વ્હીકલ અથવા કોઈ પણ ગાડી ચાલતી હશે, કોઈ પણ ફ્યુલ જે હાઇડ્રોજન દ્વારા ચાલતી હશે, તો એમાં જે એમિશન થશે, ઉત્સર્જન થશે, એ શું બહાર નીકળશે? આપણે અત્યારે પેટ્રોલ ડીઝલથી ગાડી હાલતી હોય તો એનો જે ધુમાડો હોય એ ધુમાડામાં શું હોય? તો કે સલ્ફર ડાયોક્સાઇડ હોય કે કાર્બન ડાયોક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ ને એ બધી વસ્તુ હોય. સલ્ફર ડાયોક્સાઇડ મોસ્ટ એ ખાસ હોય. તો પ્રશ્ન પૂછે છે કે હાઇડ્રોજનથી ચાલતી ગાડી હશે તો એમાંથી શું બહાર નીકળશે? હાઇડ્રોજન ઉપર મેં ડિટેલમાં ઘણા બધા વિડીયો બનાવેલા છે. નેશનલ હાઇડ્રોજન મિશન, ગ્રીન હાઇડ્રોજન એટલે શું એ પણ મેં ચલાવેલું છે. નેશનલ હાઇડ્રોજન મિશન ઉપર એક વિડીયો બનાવેલો છે. 5 મિલિયન મેટ્રિક ટન જેટલો આપણે ટાર્ગેટ રાખેલો છે બનાવવાનો હાઇડ્રોજન ને એ બધું, તો એ બધા ઉપર વિડીયો બનાવેલો છે. ત્યાં મેં તમને ડિટેલમાં સમજાવેલું છે કે ભાઈ હાઇડ્રોજન બને કઈ રીતે અને એમાંથી બળતણ જે કચરો નીકળે તો શું નીકળે. તો હાઇડ્રોજનને જ્યારે સળગાવવામાં આવે તો એ કોઈ પ્રદૂષણ કરતો નથી. કેમ? કારણ કે હાઇડ્રોજનને જ્યારે સળગાવવામાં આવે તો એ પ્રદૂષણ તરીકે પાણીને બહાર કાઢે છે. એમાં આડ પેદાશ તરીકે શું નીકળે? તો કે પાણી નીકળે, એટલે કે વોટર વેપર, પાણીની વરાળ જે છે એ બહાર નીકળે. જો હાઇડ્રોજનવાળી ગાડી ચાલતી હોય તો એમાંથી ધુમાડા સ્વરૂપે શું નીકળે? વોટર વેપર, પાણીની વરાળ નીકળે. પાણીની વરાળ એટલે કે એટલું બધું પ્રદૂષણ કરતો નથી. ઝીરો પ્રદૂષણ ક્યારેય લખવાનું નહીં કે બહુ ઓછું પ્રદૂષણ કરે છે એવું લખવાનું. એવું કંઈ એવી દુનિયાની કોઈ વસ્તુ નથી જે ઝીરો પ્રદૂષણ કરતી હોય, બરાબર. તમારે એવું લખવાનું કે ઓછું પ્રદૂષણ કરે છે લખવાનું આવે તો. બાકી આમાં તો આ વોટર વેપર જવાબ આવશે. આગળનો ક્વેશ્ચન છે કે મેમ્બર બાયો રિએક્ટર્સ જે છે, મેમ્બર બાયો રિએક્ટર એ શું છે? મેમ્બર બાયો હકીકતમાં તો આ એન્વાયરમેન્ટની અંદર પણ આનો જ ઉલ્લેખ આવે છે. અત્યારે હું પહેલાં તમને જવાબ કહી દઉં કે મેમ્બર બાયો રિએક્ટર શું છે. તો કે વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ ટેકનોલોજી છે. ખરાબ પાણી હોય એને હરખું કરવા માટેની આ ટેકનોલોજી છે. બાયો રિએક્ટરનો મતલબ શું થાય એ તમે સમજો. તમને ખ્યાલ હશે કે અમુક પ્રકારના બેક્ટેરિયા હોય, અમુક પ્રકારના પ્રજીવ હોય, વાયરસ હોય. આ બધા શું કરે? તો કે એક સમજો કે બેક્ટેરિયા, લેક્ટોઝ નામના બેક્ટેરિયા જે છે એ દૂધનું દહીંમાં રૂપાંતર કરે છે. તો શું કરે છે? દૂધમાંથી દહીં બનાવી નાખે. તો વૈજ્ઞાનિકોએ વિચાર કર્યો કે ભાઈ આ લોકો બેક્ટેરિયા એ બહુ ખતરનાક વસ્તુ છે. એક વસ્તુમાંથી બીજી વસ્તુ બનાવી નાખે છે. સારી બનાવે, ખરાબ બનાવે, ગમે બનાવે, પરંતુ એકમાંથી બીજી વસ્તુ બનાવી નાખે છે. તો વૈજ્ઞાનિકોએ વિચાર કર્યો કે આપણે એવા બેક્ટેરિયા બનાવીએ કે જે માની લો કે ઓઇલ સ્પીલ થઈ ગયું છે, દરિયાની અંદર ઓઇલ ઢોળાઈ ગયું છે, દરિયાની અંદર ઓઇલ ઢોળાઈ ગયું છે. તો કે આપણે એવા બેક્ટેરિયા બનાવી નાખીએ કે એ જે છે ને એ આ ઓઇલને દૂર કરી નાખે. અમુક એવા બેક્ટેરિયા બનાવી નાખે કે જે ઓઇલને દૂર કરી નાખે. તો આવી વસ્તુ જે કરવામાં આવે એને બાયો રિએક્ટર કહેવાય. બાયોનો મતલબ શું થાય? સજીવ. સજીવોનો ઉપયોગ કરી અને આવા કઈ રિએક્ટરનો ઉપયોગ કરવામાં આવે એને બાયો રિએક્ટર કહેવાય. ઓઇલ ઝેપર નામના જે છે એ બેક્ટેરિયા બનાવેલા છે. આ ઓઇલ ઝેપર નામના બેક્ટેરિયા એ જ કરે છે કે સમુદ્રમાં ઓઇલ સ્પીલ થઈ ગયું, ઓઇલ ઢોળાઈ ગયું હોય તો એ ઓઇલ ઝેપરના બેક્ટેરિયા એને કાઢી લે. ત્યાં જે એને પ્રક્રિયા ચાલુ કરી દે પોતાની અને આ કામ કરે. જેવી રીતે દૂધમાંથી દહીં બને તો કંઈક અમુક પ્રકારની રાસાયણિક પ્રક્રિયા કરે. તો એ જ રીતની વસ્તુ બાયો રિએક્ટર શું કરે? રાસાયણિક પ્રક્રિયા દ્વારા કોઈ અશુદ્ધિ હોય, કોઈ કચરો એ બધાને દૂર કરે. તો ભાઈ વેસ્ટ વોટરને હરખું કરે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ શું છે? બાયો રિએક્ટર કીવર્ડ, કોન્સેપ્ટ. એ કીવર્ડ શું કહેવા માંગે છે એ તમને ખબર હોવી જોઈએ. મેમ્બ્રેન એટલે થાય પડદો. તો આ ટૂંકમાં ખરાબ પાણી હોય એને સરખું કરવાનું કામ કરે છે. તો આ બાયો રિએક્ટર શું કરશે? માની લો કે ખરાબ પાણી હશે તો ખરાબ પાણી, ગંદુ પાણી, એનો મતલબ શું કે ભાઈ ગ્રે વોટર, એની અંદર જે આડો કચરો હશે, કચરાના જે પાર્ટિકલ્સ, નાના નાના કણો હશે, તો બેક્ટેરિયા, વાયરસ, ઓલું પેલું રિએક્ટર જે છે એ નાના નાના કણોને દૂર કરશે. તો આ ડી જવાબ આવશે. તો અહીંયા આપણા સાયન્સના ક્વેશ્ચન પણ પૂરા થાય છે અને યુપીએસસીનું આપણું સંપૂર્ણ જે પેપર સોલ્યુશન જે છે એ પૂરું થાય છે. આ પેપર સોલ્યુશન તમને આવનારી બીજી ઘણી બધી પરીક્ષાની અંદર કામ આવશે. આમાંથી બેઠા બેઠા પ્રશ્ન પૂછાઈ શકે. આમાંના જે અમુક કોન્સેપ્ટ જે છે એ પણ તમને કામ આવશે. બીજો કંઈ તમને વાંધો હોય, પ્રશ્ન હોય તો કમેન્ટ કરી શકો છો. હું જવાબ આપવાની કોશિશ કરીશ.